નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠશાળા મિત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 2 ગુપ્તદાનના સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી મેળવીશું. પ્રશ્ન 1, વાતચીત. પહેલો પ્રશ્ન, જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો? એના જવાબમાં આવશે, જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ગંગાપુર ગામના લોકો ડોક્ટરની સેવાથી વંચિત રહી જાત અને ડોક્ટરના મનમાં ભીખાશેઠ વિશે જે ખોટી ધારણા બંધાઈ હતી તે ક્યારેય દૂર ન થાય અને ભીખાશેઠના દિલદાર અને પરગજુ સ્વભાવની ડોક્ટરને ક્યારેય જાણ ન થાય. પ્રશ્ન નંબર 2, તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્ય થાય છે? અમારી શાળામાં લોક સહકારથી વૃક્ષારોપણ, રમતનું મેદાન બનાવવું, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જેવા કાર્યો થાય છે. પ્રશ્ન નંબર 3, તમને કોઈએ ક્યારે મદદ કરી છે? ક્યારે કરી છે? એના જવાબમાં છે હા, મને મારી એક મિત્રએ એક વખત મદદ કરી છે. એક વખત મારી પાસે શાળાની ફી ભરવાના પૈસા નહોતા. તે વખતે એક મિત્રએ પોતાની ખિસ્સા ખર્ચીમાંથી બચાવેલા પૈસા મને ફી ભરવા માટે આપી દીધા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુ વહેંચો છો? અમે અમારા મિત્રો સાથે અમારું ભોજન, કપડાં, રમતગમતના સાધનો અને પુસ્તકો વહેંચીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 5, તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે? અમારા ગામમાં સૌના સહકારથી વૃક્ષો વાવવા, પાણીની પરબ બાંધાવવી, ગામના ચોરે લોકોને બેસવા માટે બાકડા નખાવવા, ગામના દવાખાનામાં દવાની વ્યવસ્થા કરવી, ગામમાં પાકા રસ્તાઓ બનાવવા જેવા કાર્યો થાય છે. છઠ્ઠો પ્રશ્ન, જો ભીખાશેઠે મદદ ન કરી હોત તો? જો ભીખાશેઠે મદદ ન કરી હોત તો ગામમાં મેલેરિયાના રોગચાળા વખતે પૂરતી દવાની વ્યવસ્થા ન થઈ શકી હોત અને ડોક્ટરના મનમાં ભીખાશેઠના કંજૂસ હોવા વિશે જે ગેરમાન્યતા હતી તે દૂર ન થઈ હોત અને તેમના મનમાં શેઠ માટેની નફરત વધી ગઈ હોત. 7મો પ્રશ્ન, તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય તેવું બન્યું છે? શા માટે? હા, એવું બન્યું છે. એક વખત અમે એક ગામમાં એક મંદિરે ગયા હતા. ત્યાં લોકોએ પ્રસાદ અને ફૂલો, દૂધ વગેરે ચડાવીને આખા મંદિરમાં ગંદકી કરી નાખી હતી. ભગવાનને ચડાવેલ પ્રસાદ અને ફૂલો લોકોના પગમાં કચડાતા હતા. આ જોઈને મને અત્યંત દુઃખ થયું હતું. મંદિર જેવી પવિત્ર જગ્યા પર આટલી ગંદકી જોઈ મને બિલકુલ ગમ્યું ન હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો જ અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન, તમે તો આ દુખિયારાના બેલી છો. તેમાં આવશે અ, તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. પ્રશ્ન 2, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. અ, શેઠથી પૈસા વપરાતો ન હતો. ત્રીજું છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા આવ્યો છું. તેમાં આવશે ક, જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. પ્રશ્ન નંબર 3, આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. પહેલું છે, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. સાધુ મહારાજ બોલી શકે છે. બીજું છે, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. ડોક્ટર. ત્રીજું, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. ભીખાશેઠ કહે છે. ચોથું છે, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. ડોક્ટર. પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 1, ભીખાશેઠ કંજૂસ હતા. ખોટું. બીજું છે, ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. ખરું. ત્રીજું, ભીખાશેઠે ડોક્ટરને ફાળામાં 1 પણ રૂપિયો ન આપ્યો. ખોટું. ચોથું, શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા. ખરું. પાંચમું, ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. ખોટું. પ્રશ્ન નંબર 5, એમાં છે, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. મેં અહીં 1 થી 6 ક્રમ દર્શાવેલ છે, જેમાં પેલું આવે છે, મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ. બીજા નંબર પર છે, મેં ગામમાં મારું મન મનાવી લીધું. ત્રીજું છે, ભીખાશેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. ચોથું છે, શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. પાંચમું, ગામમાં મેલેરિયાનો પવન વાયો. છઠ્ઠું છે, ભીખાશેઠે ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, ઘરમાં બધી વસ્તુઓ. લઘર વઘર એટલે કે એના જેવો સમાનાર્થી બીજો શબ્દ કૌંસમાંથી મેળવીને લખવાના છે. લઘર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી. બીજી ખાલી જગ્યા, એમની વાત સાંભળી ભીખાશેઠ ખડખડાટ એટલે કે જોરથી હસી પડ્યા. ત્રીજું, ભીખાશેઠે દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા. ચોથી,
ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ એટલે કે આનંદ સાથે વધાવી લીધી. પ્રશ્ન નંબર 7. ફકરામાં જરૂરી સુધારા કરીને ફરીથી લખો. ખોટો ફકરો દર્શાવેલ છે, એમની નીચે મેં સુધારેલો ફકરો પણ દર્શાવેલ છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો. પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબના વાક્યો લખો. એમાં પેલું છે સૂવા માટે ન મળે ગાદલું, એના જવાબમાં આવશે ન મળે ગોદડો. બીજું છે બારી બંધ હોય તો ન આ હવા આવે કે ન આવે ઉજાસ. પ્રશ્ન નંબર 9. સંવાદ પૂર્ણ કરો. પાર્થ કહે છે અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક કહે છે ગણિતનો અભ્યાસ કરું છું. પાર્થ કહે વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક કેમ નહીં, ગણિત તો મારો પ્રિય વિષય છે. પાર્થ કહે એ બધું પછી કરજે, પહેલા મારી સાથે બજારમાં આવ. કૌશિક કહે બજારમાં કેમ? પાર્થ કહે અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક કહે મારે પણ બજારનું થોડું કામ તો છે જ. પાર્થ કહે તો ચાલ, સાથે સાથે તારું કામ પણ પતી જશે. કૌશિક કહે છે લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું. પ્રશ્ન નંબર 10. આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થતી હશે? અનુમાન કરો અને લખો. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં વાતચીત લખેલ છે, પણ તમને જે લાગતું તે તમે પણ લખી શકો છો. બહેન કહે છે ભાઈ આ શું થઈ ગયું, આટલું બધું કેવી રીતે વાગી ગયું? ભાઈ કહે અરે કાલે એક કામ હતું તો મારા વાહનમાં જઈ રહ્યો હતો તો પાછળથી બસ ચાલકે ટક્કર મારી દીધી. બહેન કે ઓ બહુ વાગ્યું તો નથી ને? ભાઈ કહે થોડું વાગ્યું, પરંતુ હું નસીબદાર હતો કે બસની ટક્કર લાગવાથી હું થોડો દૂર ફેંકાઈ ગયો એટલે જીવ બચી ગયો. બહેન કહે સારા માણસો સાથે ક્યારેય ખરાબ થતું નથી, તમે કરેલા પુણ્ય કાર્યો તમારી આડા આવી ગયા હશે. ભાઈ કહે છે હા સાચી વાત છે તમારી, લોકોએ મને મદદ કરી અને જલ્દીથી દવાખાને પહોંચાડ્યો અને સમયસર સારવાર મળી ગઈ. લોકોએ બસ ચાલકને પણ પકડી લીધો અને પોલીસની હવાલે કરી દીધો. બહેન કે એ બહુ સારું થયું, તમારું ધ્યાન રાખજો અને અમારા લાયક કંઈ પણ કામ હોય તો જરૂરથી કહેજો. ભાઈ કહે હા જરૂર, ધન્યવાદ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગંગાપુર નામનું એક સાવ નાનકડું ગામ હતું. તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામમાં આવવા માટે કોઈ વાહન મળતું ન હતું. એ રસ્તો પણ પાછો નદી નાળાવાળો હતો, એટલે ઘોડા પર સામાન મૂકીને આવ જા કરવી પડતી હતી. ડોક્ટર તો જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા. આવી જ ટપાલની તકલીફ હતી. અઠવાડિયામાં 3 દિવસ જ ટપાલ આવતી. ડોક્ટરને પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા હોય એમ લાગતું હતું. આવી બધી મુશ્કેલીઓના કારણે ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગતી હતી. પ્રશ્ન નંબર 2. ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? ભીખા શેઠને કોઈ સાધુએ એમ કહ્યું હતું કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ પડવી ન જોઈએ. શેઠના પત્ની પણ એમને કંઈક નામના કરવાનું કહેતા હતા, પરંતુ શેઠને એ બધું મિથ્યા મોહ લાગતું હતું. પ્રશ્ન નંબર 3. ડોક્ટર સાહેબે ભીખા શેઠને શા માટે કંજૂસ માની લીધા હતા? શેઠની દુકાન હતી અને તે ધારનો ધંધો પણ હતો. શેઠ સારું એવું કમાતા હતા. ડોક્ટર સાહેબે નોંધ્યું હતું કે શેઠ પાઈ માટે મરી જાય. ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તો પણ તે ખરા તડકામાં ચાલી નાખે. પાસે સામાન હોય તો મજૂરી કરી લે, ગાડામાં ન બેસે. તેમના શરીરે કોઈ દિવસ સારું લુગડું જોયું જ ન હતું. ગાડામાં ન બેસે, તેમના શરીરે કોઈ દિવસ સારું લુગડું જોયું ન હતું. થાગડ થીગડ વાળું ધોતિયું અને જબ્બો પહેરતા. જોડા પણ તેમના સાવ જૂના ખેંચીએ રાખતા. જ્યારે મેલેરિયાના રોગચાળા વખતે દવા માટે પૈસાની જરૂર હતી ત્યારે ડોક્ટરને શેઠ પાસે ઘણી આશા હતી, પરંતુ ગામના લોકોની હાજરીમાં ભીખા શેઠે પણ કંઈ રસ ન દાખવ્યો. આમ આ બધા કારણોસર ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા હતા. પ્રશ્ન નંબર 4. ભીખા શેઠે સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે? પોતાની સાદગીનું કારણ આપતા ભીખા શેઠ કહે છે કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ કરી શકું? તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈક સારું ખાવા બેસું તો એમ થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા. પ્રશ્ન નંબર 5. આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું?
આ એકમમાં મને સૌથી વધુ ભીખાશેઠનું પાત્ર ગમ્યું, કારણ કે ભીખાશેઠ પાસે ઘણી મૂડી હોવા છતાં તેઓ અત્યંત સાદગીથી અને કરકસરપૂર્વક રહેતા હતા. તેઓ માનતા હતા કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે કેવી રીતે મોજ કરી શકાય. ગરીબોના તન પર એક લુગડું ન હોય ત્યારે મારે નવા લુગડા કઈ રીતે પહેરી શકાય. ગરીબોને ખાવા અનાજ ન હોય ત્યારે કંઈક સારું કઈ રીતે ખાઈ શકાય. તેઓ માનતા કે એમણે મળેલા વારસાના તેઓ માલિક નહીં પણ રખેવાળ છે. તેઓએ ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાયો ત્યારે ગુપ્તદાન કરી ડોક્ટરને દવાઓ મંગાવવા માટે મદદ કરે છે. આમ શેઠજીના આવા ઊંડા વિચારો અને કાર્યને લીધે મને ભીખાશેઠનું પાત્ર સૌથી વધારે ગમે છે. પ્રશ્ન નંબર 6. શેઠાણીનું ભીખાશેઠ માટે શો મત હતો? શેઠાણી પણ અમુક અંશે ભીખાશેઠને કંજૂસ માનતા હતા. તેઓ શેઠને કહેતા, તમારી પાસે ધન છે તો તમે દાન પુણ્ય કરો, કે એક નામના તો કરો. પ્રશ્ન નંબર 7. ગંગાપુર વિશે 5-7 વાક્ય લખો. ગંગાપુર નાનું ગામડું હતું. આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામ સુધી આવવા માટે કોઈ વાહન મળતું ન હતું. ઘોડા પર સામાન મૂકી આવ જા કરવી પડતી. ગામમાં ટપાલની તકલીફ હતી. અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવતી. ગામનું દવાખાનું પણ ગામના ચોરાની એક ઓરડીમાં ચાલતું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. નીચેના પાત્રોનો સંવાદ લખો અને ભજવો. વિદ્યાર્થી મિત્રો, મેં ડોક્ટર અને ભીખાશેઠ વચ્ચેનો સંવાદ છે એ લખેલ છે, તે તમે તમારા મિત્રો સાથે ભજવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15. મોટેથી વાંચો. વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો. તેમાં પહેલું છે, રહીમન वे नर मर चुके जो कुछ मांगन जाही, उनसे पहले वे मुए जिन मुख निकलते नाही. જેનો અર્થ થાય છે, રહીમ કહે છે કે ભીખ માંગવી તે મરવા સમાન છે. જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો, જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે, અને એ લોકો તો પહેલાથી જ મરેલા છે જે માંગવા છતાં સાફ ઇનકાર કરે છે. એના પછી છે બીજું, જો दान कर्तव्य समझ कर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है, उससे सात्विक दान कहा जाता है. શ્રીમદ ભગવદ્ ગીતા. તેનો અર્થ થાય છે, જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ પ્રકારના ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે.